વાગરા તાલુકાના ચાંચવેલ ગામમાં પીવાના પાણીની સમસ્યાથી ગામલોકો પરેશાન. આમોદ દહેજ હાઈવેની કામગીરીમાં બેદરકારી. પાઇપલાઇન તૂટતા ચાંચવેલના 6000 રહીશો પાણી માટે વલખા મારે છે. ગામલોકોએ રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી. કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર પાઇપલાઇન તોડી નાખવામાં આવતી હોવાનો આક્ષેપ. વાગરા તાલુકાના ચાંચવેલ ગામમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. આમોદથી દહેજ તરફના માર્ગ પર ચાલી રહેલી હાઈવેની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આમોદ દહેજ હાઈવેની 4 લેન બનાવવાની મંજૂરી મળ્યા બાદ હાલ ત્યાં માટી પુરાણ અને વિસ્તૃતીકરણનું કામ ચાલી રહ્યું છે. રોજા ટંકારિયાથી ચાંચવેલ જવાના માર્ગની સાઇડ પર ગામમાં મીઠું પાણી પહોંચાડતી મુખ્ય પાઇપલાઇન આવેલી છે. હાઈવે ઓથોરિટી દ્વારા જેસીબી મશીનથી માટી પુરાણની કામગીરી દરમિયાન વારંવાર આ લાઇન તોડી નાખવામાં આવે છે. ગ્રામજનોની મુખ્ય રજૂઆતો. 6000થી વધુની વસ્તી ધરાવતું ચાંચવેલ ગામ પાણી વિના હાલાકી ભોગવી રહ્યું છે. કોન્ટ્રાક્ટરની વારંવાર જાણ કરવા છતાં કામગીરીમાં કોઈ સાવચેતી રાખવામાં આવતી નથી. પાણીની લાઇન તૂટવાથી હજારો લીટર મીઠું પાણી વેડફાઈ રહ્યું છે અને લોકો તરસ્યા રહે છે. આજે ચાંચવેલ ગામના રહીશોએ એકઠા થઈને કોન્ટ્રાક્ટર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ પાઇપલાઇનનું વહેલી તકે કાયમી નિરાકરણ નહીં લાવવામાં આવી અને પાણી પુરવઠો પૂર્વવત નહીં થાય તો આગામી સમયમાં ગામલોકો દ્વારા હાઈવે પર રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સંબંધિત કોન્ટ્રાક્ટરની રહેશે. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ સરફરાજ સોલંકી, ભરૂચ. મારું નામ મૌલુ શફીક આદમ મૂસા અને ચાંચવેલ ગામમાં 6 થી 7 હજારની વસ્તી છે. હાલમાં પાણીનો પ્રશ્ન એવો છે કે જે રોડનું કામ ચાલી રહ્યું છે હાઈવેનું, એમાં 5 થી 1.5 કિલોમીટરની લાઈન ખરાબ થઈ ગઈ, તૂટી ગયેલી છે. 20 દિવસથી ગામમાં પીવાનું પાણી આવતું નથી. એમાં સિનિયર સિટીઝન લોકો, ગામના આદિવાસી લોકો અને ગામના ઓરતો એટલે કે મહિલાઓને કપડાં ધોવાનો પણ પ્રશ્ન છે. તે આજે 20 દિવસથી હેરાન પરેશાન છે. પંચાયતમાં લોકો આવીને સરપંચ સાહેબને બોલે છે, પણ સરપંચ સાહેબ શું કરે, જે લાઈન આ હાઈવે ઓથોરિટીનું કામ ચાલુ રહે છે એનાથી પાઇપલાઇન તૂટી ગયેલી છે. પાણી હાલમાં પીવાનું બિલકુલ નથી. અને જો આ તંત્ર આ કામગીરી પૂર્ણ નહીં કરે હાલમાં તો અમે રસ્તા રોકો આંદોલન કરીશું અને આ કામગીરી અમે બંધ કરાવીશું. જો એની જવાબદારી, સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. આ બાબતમાં અમે 23/2/26ના રોજ અરજી કરેલ છે મામલતદારમાં, સ્વાગત ફરિયાદ નિવારણમાં. એમને પાણી પુરવઠાવાળાએ, મધ્યવાળાએ લોકોએ અમને જવાબ આપેલો છે કે 10 દિવસમાં અમે પાણીની લાઈન અલગ નાખી દઈશું. એનો મારી પાસે અહેવાલ પણ આવેલો છે. એ લોકોએ મને જવાબ આપેલો છે 10 દિવસ. તો હું આજે 23/2/26ના આજે કેટલા દિવસ છે? આજે 22/4/26, 23/4/26 આજે કેટલા મહિના થઈ ગયા. તો હવે આ પાણી લઈને કોઈ નિરાકરણ આવ્યું નથી. આના લીધે અમે લોકો હવે રસ્તા રોકો આંદોલન કરીશું. એની જવાબદારી સંપૂર્ણ તંત્રની રહેશે. અમે મામલતદાર વિભાગમાં જાણ કરેલી છે, સરપંચ સાહેબે ટેલિફોનિક જાણ કરેલી છે, અમે લેખિતમાં પણ જાણ કરેલી છે. વૈકલ્પિક અને અમને વ્યવસ્થા કરો પાણીની. ના હોય તો અમને છેલ્લે પાણીના ટેન્કરથી પણ પાણી પૂરું પાડો. 20 ટેન્કર અમારે પાણી મિનિમમ રોજનું જોઈશે.